દહેગામ તાલુકા એસસી સમાજે અત્યાચાર મુદ્દે આપ્યું આવેદનપત્ર। જાતિભેદ મામલે રજૂઆત કરાઈ। કેન્દ્ર સરકારના શાસનકાળમાં અન્યાય, અત્યાચારો ને જાતિભેદ કૃત્યોમાં બેફામ વધારો થઈ રહ્યો છે। સત્તાની ખુરશીમાં બેઠેલા સાંસદો, ધારાસભ્ય જાતિભેદ મુદ્દે કેન્દ્રની સરકાર બિલકુલ નિષ્ફળ નીકળતા ભારતભરમાં ને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે। ગુજરાત રાજ્યમાં પણ સત્તાની ખુરશીમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપખુદી શાસન અને જાતિભેદ મુદ્દે જાણી બૂજી અને આંખ આડા કાન કરી રહ્યા છે, ત્યારે સત્તાની ખુરશીમાં બેઠેલા અનામતિયા નેતાઓ આ સરકારની વાહવાહી કરી રહ્યા છે। તાજેતરમાં સર્વોચ્ચ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ BR ગવઈ સાહેબ ઉપર એક મનુવાદી વકીલને કાલ્પનિક અંધશ્રદ્ધાની નીતિ મુદ્દે ચાલુ કોર્ટમાં જૂતું ફેંકતા ભારતભરમાં ચકચાર મચી જતા આ દેશની 120 કરોડની જનતાએ મનુવાદી વકીલ સામે ધિક્કાર વર્તાવ્યો છે। ગુજરાતમાં અમરેલી જિલ્લામાં ભાજપના તાલુકા પંચાયત પ્રમુખે અનુસૂચિત જાતિના સરપંચને બીભત્સ ગાળો બોલી અને અપમાનિત શબ્દો ઉચ્ચારી સત્તાનો દુરુપયોગ કરનાર માથાભારે તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સડોવાયેલા દબંગ પ્રમુખના જાતિભેદ કૃત્યને દહેગામ તાલુકાના અનુસૂચિત જાતિના આગેવાનો સખત શબ્દોમાં વખોડી કાઢી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। ગુજરાત રાજ્યની સુરેન્દ્રનગરની અંદર આમ આદમી પાર્ટીએ સૌથી મોટા પ્રશ્ન મારફતે ભેગા કર્યા છે। એમાં અમરેલી જિલ્લાના જે અનુસૂચિત જાતિના સરપંચ એ પણ ખેડૂત હોવાના નાતે ત્યાં જતા અમરેલી જિલ્લાના ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ જે પોતાની આપખુદશાહી બાકી જે દલિતોનો જેમ ગુલામ સમજતો હોય એવી ભાષાની અંદર એને કે તમારા ઘર તોડી નાખીશું, તમે કેમ ગયા, જે એનો વિડીયો વાયરલ થયેલો છે। હાલ અમારી જોડે નથી પણ એ બતાવી શકાય એવું નહીં, એવી વિભત્સ શબ્દોની અંદર એને નવાઈ ગયા। એટલે એ વ્યક્તિએ દલિતોનો ગુલામ સમજે છે અને એવું નથી અમે ઈચ્છતા કે આવું બને, પણ અવારનવાર આવા બનાવો બનતા રહે છે અને દલિતો પર અત્યાચાર થતા રહે છે। એ બાબતે અમે આપ સાહેબનો રજૂઆત કરી છે, ઉપર સુધી તમે આની અમને આગળ એવી રજૂઆત સરકાર સુધી પહોંચાડો। આ લોકોની માનસિકતા કેમ આટલી બધી હદે ખરાબ થઈ ગઈ છે? શું દલિતો માણસ નથી, મનુષ્ય નથી? જેમ ફાવે એમ એમના બાપની પેઢી હોય એમ સત્તા ઉપર બેઠા એટલે ગમે તેવું વર્તન કરે। પત્ર આપવાની ફરજ પડી। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું કે સર્વા સુપ્રીમ કોર્ટના CJI એવા શ્રી ગવઈ સાહેબનું વારંવાર અપમાન કરતા ન્યાયતંત્ર ઉપર કબજો કરનારા બ્રાહ્મણ લોકો અને એ સિવાય જે લોકો પોતાની જાતને શ્રવણ વ્હાઇટ કોલર સમજે છે અને બતાવે છે, એ લોકો દલિત સમાજ પ્રત્યે ગમે તેવું વર્તન કરે, ગમે તેવી વાતો કરે, ગમે તેવા બીભત્સ શબ્દોનો ઉચ્ચારણ કરે, જેની વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે। બીજી વસ્તુ એવી છે કે જ્યાં ત્યાં જુઓ ત્યાં દલિતો ઉપર અત્યાચાર થાય છે। આ ભાજપ સરકારની અંદર માત્ર ને માત્ર દલિતોને ટાર્ગેટ બનાવવામાં આવે છે। દલિતો સિવાય એમનો ઉદ્ધાર નથી, છતાંય દલિતોને ટાર્ગેટ બનાવવામાં આવે છે। એમને સરકાર બનાવી હોય તો દલિતોના વોટ સિવાય સરકાર બને એવી કોઈ શક્યતા નથી, કોઈ ચાન્સ નથી। પણ અમારી સમાજના માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે જે હિજડા દલિત નેતાઓ છે એ લોકો જી હજૂરી કરે છે, જેના કારણે આ લોકોને ફાવતું મળી ગયું છે અને જેનો દુરુપયોગ કરે છે। અમારા દલિત નેતા જો સક્ષમ અને મજબૂત થઈ અને આ સરકારની વિરુદ્ધ જો બાયો ચડાવે તો આ સરકારની ઓકાત નથી કે દલિત સમાજનું નામ લઈ શકે કે તેની સામે આંખ કાઢી શકે। પરંતુ અમારા જે દલાલ દલિત નેતાઓ છે, જે BJPમાં બેઠા છે, એ લોકો એક શબ્દનું ઉચ્ચારણ કરતા નથી। માટે અમારે સમાજના દલિત કાર્યકરો, દલિત આગેવાનો, દલિત શુભેચ્છકોએ મજબૂર થઈને સમાજની અંદરથી બહાર આવવું પડ્યું છે। સમાજ નહીં જાગે ત્યાં સુધી શું કરીશું? બાબા સાહેબ જ્યારે 18 કલાક જાગરણ કરી અને દલિત સમાજ માટે જે કંઈ કામ કરતા હતા અને કાર્ય કર્યું હતું એને આ લોકો ભૂખી નાખવા માગે છે। પરંતુ હજી અમારા જેવા મજબૂત, નિષ્ઠાવાન, આંબેડકરવાદી સમાજમાં જીવે છે, એટલે એ તો કોઈ દિવસ શક્ય નથી અને બનશે પણ નહીં અને બનવા દઈશું પણ નહીં। અને જરૂર પડશે તો ભીમા કોરેગાંવવાળી કરવાની પણ અમારી તૈયારી છે। સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ હોય દિલ્હીની અંદર, એવા CJI ગવઈ સાહેબ ઉપર જો જૂતું ફેંકવામાં આવતું હોય તો નીચલી કોર્ટના તો આ લોકોને કોઈ ગણવાના નથી ન્યાયાધીશો।
તો આ લુખા તત્વો ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને સખ્તમાં સખ્ત સજા થાય એવું અમે ઈચ્છીએ છીએ એટલા માટે જેથી આ નિવેદન આપવું પડ્યું છે. ભારત સરકારની અંદર સર્વોચ્ચ અદાલત ઉપર જો મુખ્ય ન્યાયાધીશ ઉપર જો જૂતું ફેંકીને હુમલો કરવામાં આવતો હોય તો આમ જનતાની તો વાત જ ક્યાં કરવી. અને હાલની જે સત્તાધારી પક્ષ છે, જે સત્તાધારી સરકાર છે, તે એવું ઈચ્છે છે કે દલિતો તો અમારા ગુલામ છે અને એમને અમે જે જૂતું ફેંકવાનું એમનું ઇન્ટેન્શન હતું કે એ જૂતા બનાવતા હતા એટલે એમને જૂતું પકડાવીને જ અમે ચંપીશું એવી એમની જે ધારણા છે, એવા ઈરાદાથી જૂતાઓથી હુમલો કરવામાં આવે છે. સાથે સાથે અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખે પણ દલિત સમાજના જે સરપંચને જે બીભત્સ ગાળો બોલી છે એ પણ અમે સખત વિરોધ કરીએ છીએ અને જે જૂતું ફેંકવામાં આવ્યું છે એનો પણ અમે દલિત સમાજની આગેવાન તરીકે પણ અમે વિરોધ કરીએ છીએ અને એના અનુસંધાનમાં આજે ગામ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્ર ઉપર સુધી જાય અને એની સખત કાર્યવાહી થાય, નિયમો અનુસારની કાર્યવાહી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ જેથી કોઈ ભૂલ ના કરે અને ફરીથી આવા હુમલાઓ ના થાય અને આવી કાયદો હાથમાં ના લે, આવા અસામાજિક તત્વો સાથે સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય એવી અમારી દલિત સમાજ વતી અપેક્ષા છે, રજૂઆત છે અને નિવેદન. જય ભીમ, જય